ગામે ઘરના બહાર બેઠેલા લોકો પર ટ્રેક્ટર ચડાવી દેવાના પ્રયાસમાં ટ્રેક્ટર ચાલકને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો। શહેરા તાલુકાના ધમાઈ ગામે ઘરના બહાર બેઠેલા લોકો પર ટ્રેક્ટર ચડાવી દેવાના પ્રયાસમાં ટ્રેક્ટર ચાલકને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધમાઈ ગામે રાતના સમયે ઘરના આંગણામાં બેઠેલા લોકો પર એક માથાભારે ઈસમે ટ્રેક્ટર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં એક ઈસમને ગંભીર ઈજા પહોંચતા વડોદરા સારવાર માટે ખસેડાતા તેનું મોત થયું હતું અને અન્ય બેને સામાન્ય ઈજા પહોંચી હતી। પોલીસે આ મામલે ટ્રેક્ટર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આ મામલે પત્રકાર પરિષદની માહિતી આપી હતી। શહેરા તાલુકા ધમાઈ ગામે નિશાળ ફળિયામાં રહેતા પ્રવીણભાઈ બારિયાના કાકા હસમુખભાઈ પટેલ સહિત અન્ય લોકો ઘર પાસે બેઠા હતા। તે સમયે ગામમાં રહેતો આરોપી દીપસી ટ્રેક્ટર લઈને આવ્યો અને બેઠેલા લોકો પર એકદમ ટ્રેક્ટર ચડાવી દીધું હતું, જેમાં હસમુખભાઈને ગંભીર ઈજા પહોંચી તેમને 108 દ્વારા ગોધરા અને ત્યાંથી વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા, જેમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું। આ મામલે શહેરા પોલીસે આરોપી દીપસીને શોધીને પકડી કાઢી શહેર પોલીસ મથકે લાવ્યા હતા। તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને લઈ પીઆઈ અંકુર કુમાર ચૌધરી તેમજ પીએસઆઈ એસએલ કામોલ અને પોલીસની ટીમે સરાહનીય કામગીરી કરી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો। ગઈકાલ તારીખ 19/6/25ના રોજ રાતના 20 થી 21 દરમિયાન ધમાઈ ગામ નિશાળ ફળિયા તાલુકા શહેરામાં એક બનાવ બનેલ। એની અંદર પ્રવીણભાઈ સબુરભાઈ બારિયા નાઓએ આજરોજ તેમના કાકા હસમુખભાઈ મણીલાલ પટેલ, જે તેમના ઘર પાસે બધા બેઠેલા ફરિયાદીના સાહેદો, એ દરમિયાન આ ગુનાનો આરોપી દીપસી આરતસિંહ પટેલ તે જ ગામનો તે પોતાનું ટ્રેક્ટર લઈને આવેલો અને જે ફરિયાદી અને સાહેદો જે જગ્યા પર બેઠેલા ત્યાં આવેલો અને પછી એ ટ્રેક્ટરથી ફરિયાદી અને સાહેદો ઉપર પાછળથી આવીને એકદમ ચડાવી દીધેલું અને એમને મારી નાખવા માટેનો પ્રયત્ન કરેલો અને આ કામમાં મરણજણ હસમુખભાઈ મણીલાલના ઉપરથી ટ્રેક્ટર ચડી ગયેલ અને બીજા 2 સાહેદોના સામાન્ય ઈજા થયેલી। આ હસમુખભાઈ મણીલાલ પટેલને બરોડા સારવાર માટે લઈ ગયેલા અને સારવાર દરમિયાન ત્યાં એ મૃત્યુ થયેલું। આ બાબતે આજરોજ શહેરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસ શહેરા પીઆઈ ચૌધરી સાહેબ નાઓ કરે છે।